સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્ર એમાં પ્રશ્ન પહેલો છે, સમાજશાસ્ત્ર શીખવવા માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? પહેલું છે એ લેક્ચર પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ, રોટ લર્નિંગ પદ્ધતિ કે ઓરલ રિસિટેશન પદ્ધતિ. જવાબ આવશે ચર્ચા પદ્ધતિ. સમાજશાસ્ત્ર શીખવવા માટે સૌથી અસરકારક પદ્ધતિ છે ચર્ચા પદ્ધતિ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધારવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો એમાં 4 ઓપ્શન છે, પ્રોજેક્ટ પદ્ધતિ, ત્યાર પછી લેક્ચર પદ્ધતિ, નોટબુક પદ્ધતિ કે હોમવર્ક પદ્ધતિ. એમાંથી સાચો ઓપ્શન કયો આવશે? તો જવાબ આવશે પ્રોજેક્ટ પદ્ધતિ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, સામાજિક મૂલ્યો શીખવવા માટે સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે? એમાં ઓપ્શન છે, એ છે રોલ પ્લે, બી છે લેક્ચર, સી છે ટેસ્ટ અને ડી છે અસાઇનમેન્ટ. જવાબ આવશે રોલ પ્લે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો શું છે? તો એમાં 4 ઓપ્શન છે, શિક્ષકનો સમય બચાવે છે, બી છે વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સમજાવી શકાય, સી છે પરીક્ષામાં વધુ માર્ક મેળવી શકાય છે અને ડી છે હોમવર્ક ઓછું થાય છે. તો જવાબ છે બી, વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સમજાવી શકાય છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે સમાજશાસ્ત્રની ક્લાસમાં સમાવેશિક શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો એમાં 4 ઓપ્શન છે, એ છે તમામ વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવી, બી છે મેડિકલ સુવિધાઓ પૂરી પાડવી, સી છે ફી ઘટાડવી, ડી છે વધુ પુસ્તકો પૂરા પાડવા. તો જવાબ આવશે એ, તમામ વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચાર શક્તિ વિકસાવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? 4 ઓપ્શન છે, એ છે કેસ સ્ટડી, બી છે રોટ લર્નિંગ, સી છે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અને ડી છે ટ્રુ એટલે કે ફોલ્સ ક્વેશ્ચન. જવાબ આવશે એ, કેસ સ્ટડી. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના પાઠ આયોજનનો પ્રથમ તબક્કો કયો છે? પ્રથમ તબક્કો છે તો એ છે મૂલ્યાંકન, બી છે ઉદ્દેશ્યો નક્કી કરવા, સી છે સામગ્રી પસંદ કરવી અને ડી છે હોમવર્ક આપવું. જવાબ છે બી, ઉદ્દેશ્યો નક્કી કરવા. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના અભ્યાસમાં ફિલ્ડ વર્કનો મુખ્ય હેતુ શું છે? એમાં 4 ઓપ્શન છે, એ છે વાસ્તવિક સમાજનો અનુભવ મેળવવો, બી છે વધુ માર્ક્સ મેળવવા, સી છે શિક્ષકને રિલેક્સ કરવા અને ડી છે વિદ્યાર્થીઓને બહાર લઈ જવા. જવાબ છે એ, વાસ્તવિક સમાજનો અનુભવ મેળવવો. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં સતત વ્યવસાયિક વિકાસની જરૂરિયાત શું છે? જવાબ 4 ઓપ્શન છે, નવી શિક્ષણ પદ્ધતિઓ શીખવા, બી છે વધુ પગાર મેળવવા, સી છે પ્રમોશન મેળવવા, ડી છે વધુ રજા મેળવવા. સાચો ઓપ્શન આવશે એ, નવી શિક્ષણ પદ્ધતિઓ શીખવા છે, નવી શિક્ષણ પદ્ધતિઓ શીખવા. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકનનો ઉદ્દેશ શું છે? રચનાત્મક મૂલ્યાંકનનો ઉદ્દેશ તો એ છે શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સુધારા માટે ફીડબેક આપવું, બી છે અંતિમ ગ્રેડ આપવો,
સી છે વિદ્યાર્થીઓને રેન્ક આપવી, ડી છે શિક્ષકનું મૂલ્યાંકન કરવું. સાચો જવાબ આવશે એ, શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સુધારા માટે ફીડબેક આપવું. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં સહયોગી શિક્ષણનો મુખ્ય ફાયદો શું છે? તો 4 ઓપ્શન છે. એ છે વિદ્યાર્થીઓ એકબીજાથી શીખે છે, શિક્ષકનું કામ ઓછું થાય છે, સી છે પરીક્ષામાં વધુ માર્ક મળે છે, ડી છે ક્લાસનો સમય ઓછો થાય છે. જવાબ આવશે એ, વિદ્યાર્થીઓ એકબીજાથી શીખે છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ઓડિયો વિઝ્યુઅલ સાધનોનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? 4 ઓપ્શન છે. એ છે જટિલ વિષયોને સરળ રીતે સમજાવી શકાય, બી છે શિક્ષકને આરામ મળે, સી છે વિદ્યાર્થીઓને મનોરંજન મળે અને ડી છે ક્લાસનો સમય ઓછો જાય. તો જવાબ આવશે એ, જટિલ વિષયોને સરળ રીતે સમજાવી શકાય. 13મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે પોર્ટફોલિયો મૂલ્યાંકનનો ઉદ્દેશ શું છે? તો એમાં 4 ઓપ્શન છે. એ છે સમય સાથેની પ્રગતિનું મૂલ્યાંકન, બી છે માત્ર અંતિમ પરીક્ષાનું મૂલ્યાંકન, સી છે શિક્ષકનું મૂલ્યાંકન અને ડી છે પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન. જવાબ આવશે એ, સમય સાથે પ્રગતિનું મૂલ્યાંકન. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો એમાં 4 ઓપ્શન છે. એ છે વિભિન્ન શીખવાની શૈલીઓને અનુકૂલન, બી છે શિક્ષકને વ્યસ્ત રાખવા, સી છે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા અને ડી છે વધુ સામગ્રી કવર કરવા. જવાબ આવશે એ, વિભિન્ન શીખવાની શૈલીઓનું અનુકૂલન. 15મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં સેવા શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? 4 ઓપ્શન છે. એ છે સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવી, બી છે વિદ્યાર્થીઓને મફતમાં કામ કરાવવું, સી છે શાળાની પ્રતિષ્ઠા વધારવી અને ડી છે સરકારી ફંડ મેળવવા. જવાબ છે એ, સામાજિક જવાબદારીઓની ભાવના વિકસાવવી. ત્યાર પછી 16મો પ્રશ્ન છે કે સમાજશાસ્ત્રના શિક્ષક માટે પીઅર ઓબ્ઝર્વેશનનો ફાયદો શું છે? તો 4 ઓપ્શન છે. એ છે અન્ય શિક્ષકોની શિક્ષણ પદ્ધતિઓ શીખવા, બી છે વિદ્યાર્થીઓ પર નજર રાખવા, સી છે પ્રિન્સિપલને રિપોર્ટ કરવા અને ડી છે વધુ પગાર મેળવવા. જવાબ આવશે એ, અન્ય શિક્ષકોની શિક્ષણ પદ્ધતિઓ શીખવા. 17મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં ડિસ્કશન મેથડનો ઉપયોગ કરતી વખતે શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ? તો એમાં 4 ઓપ્શન છે. એ છે ફેસિલિટેટર, બી છે ડિક્ટેટર, સી છે સાયલેન્ટ ઓબ્ઝર્વ, ત્યાર પછી ડી છે ડિસિપ્લિનરી ઓફિસર. જવાબ છે એ, ફેસિલિટેટર. ત્યાર પછી 18મો છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો એ છે વિદ્યાર્થીઓની વિશ્લેષણ ક્ષમતા વિકસાવવી, બી છે શિક્ષકને સમય બચાવવો, સી છે વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખવા અને ત્યાર પછી ડી છે પરીક્ષામાં સરળ પ્રશ્નો પૂછવા. જવાબ છે એ, વિદ્યાર્થીઓની વિશ્લેષણ ક્ષમતા વિકસાવવી. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં ઇન્ટરએક્ટિવ વ્હાઇટબોર્ડનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? એ છે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધારવી, બી છે શિક્ષકનો હાથ દુખવાનું ઓછું કરવું, સી છે વધુ રંગીન ચિત્રો બનાવવા અને ડી છે વિદ્યાર્થીઓને મનોરંજન પૂરું પાડવું. જવાબ આવશે એ, વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધારવી. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં સમુદાય સંસાધનોનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? 4 ઓપ્શન છે. એ છે વાસ્તવિક સમાજ સાથે જોડાણ સ્થાપિત કરવું, બી છે શાળાનો ખર્ચ ઘટાડવો, સી છે વિદ્યાર્થીઓને
બહાર લઈ જવા અને ડી છે પેરેન્ટ્સને સંતોષ કરવા. તો જવાબ આવશે એ, વાસ્તવિક સમાજ સાથે જોડાણ સ્થાપિત કરવું. પ્રશ્ન 21મો છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં કન્સ્ટ્રક્ટિવિઝમ અભિગમનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન છે એ, વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન નિર્માણ કરવામાં મદદ કરવી. બી છે શિક્ષકનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવું. સી છે પાઠ્યપુસ્તકનું સંપૂર્ણ અધ્યયન કરાવવું અને ડી છે પરીક્ષા માટે તૈયારી કરાવવી. જવાબ આવશે એ, વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન નિર્માણ કરવામાં મદદ કરવી. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં બ્રેઇન સ્ટોર્મિંગ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો એમાં 4 ઓપ્શન છે. એ છે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વિકસાવવી. બી છે શિક્ષણનો સમય બચાવવો. સી છે વિદ્યાર્થીઓને શાંત રાખવા. ડી છે પરીક્ષાની તૈયારી કરાવવી. સાચો જવાબ છે એ, વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વિકસાવવી. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ડિફરન્શિએટેડ ઇન્સ્ટ્રક્શનનો અર્થ શું થાય છે? તો 4 ઓપ્શન છે. એ છે વિવિધ શીખવાની શૈલીઓને અનુરૂપ શિક્ષણ પદ્ધતિઓ. બી છે સમાન શિક્ષણ પદ્ધતિ તમામ વિદ્યાર્થીઓ માટે. સી છે ફક્ત મેધાવી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ. ડી છે ફક્ત નબળા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ. સાચો જવાબ છે એ, વિવિધ શીખવાની શૈલીઓને અનુરૂપ શિક્ષણ પદ્ધતિઓ. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં કોઓપરેટિવ લર્નિંગનો ફાયદો શું છે? તેમાં 4 ઓપ્શન છે. એ છે ટીમવર્ક અને સહયોગની ભાવના વિકસાવવી. બી છે વ્યક્તિગત સ્પર્ધા વધારવી. સી છે શિક્ષકનો સમય બચાવવો. ડી છે વિદ્યાર્થીઓને અલગ રાખવા. જવાબ છે એ, ટીમવર્ક અને સહયોગની ભાવના વિકસાવવી. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ઓથેન્ટિક એસેસમેન્ટનો અર્થ શું છે? તો 4 ઓપ્શન છે. એ છે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં જ્ઞાનનો ઉપયોગ. બી છે માત્ર પરીક્ષા દ્વારા મૂલ્યાંકન. સી છે શિક્ષકનું અવલોકન. ડી છે હોમવર્ક દ્વારા મૂલ્યાંકન. જવાબ છે એ, વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં જ્ઞાનનો ઉપયોગ. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ફ્લિપ્ડ ક્લાસરૂમ મોડેલનો ફાયદો શું છે? 4 ઓપ્શન છે. એ છે ક્લાસમાં વધુ સક્રિય શિક્ષણ. બી છે શિક્ષકનો સમય બચાવવો. સી છે વિદ્યાર્થીઓને ઓછું હોમવર્ક. ડી છે પરીક્ષાની તૈયારી સરળ બનાવવી. સાચો જવાબ છે એ, ક્લાસમાં વધુ સક્રિય શિક્ષણ. 27મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં રિફ્લેક્ટિવ પ્રેક્ટિસનો હેતુ શું છે? ઓપ્શન એ છે શિક્ષણ અનુભવો પર વિચાર કરી સુધારા કરવા. બી છે વિદ્યાર્થીઓને શિક્ષકની ટીકા કરવા. સી છે પરીક્ષાના પરિણામો સુધારવા. ડી છે શાળાની પ્રતિષ્ઠા વધારવી. જવાબ છે એ, શિક્ષણ અનુભવો પર વિચાર કરી સુધારા કરવા. 28મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં સોશિયલ ઇમોશનલ લર્નિંગનું મહત્વ શું છે? તો 4 ઓપ્શન છે. એ છે સામાજિક અને ભાવનાત્મક કુશળતાઓ વિકસાવવી. બી છે માત્ર અકાદમિક જ્ઞાન આપવું. સી છે વિદ્યાર્થીઓને ભાવનાત્મક રીતે નિયંત્રિત કરવા અને ડી છે શિક્ષક વિદ્યાર્થી સંબંધ સુધારવા. જવાબ છે એ, સામાજિક અને ભાવનાત્મક કુશળતાઓ વિકસાવવી. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ક્રોસ કરિક્યુલર એપ્રોચનો ફાયદો શું છે? તો 4 ઓપ્શન છે. એ છે વિવિધ વિષયો વચ્ચે જોડાણ સ્થાપિત કરવું. બી છે ફક્ત સમાજશાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું. સી છે શિક્ષણનો સમય ઓછો કરવો. ડી છે પરીક્ષાની તૈયારી સરળ બનાવવી. જવાબ છે એ, વિવિધ વિષયો વચ્ચે જોડાણ સ્થાપિત કરવું.
ત્યાર પછી 30મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં ગેસ્ટ લેક્ચરનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો એ આવશે વિશેષજ્ઞનો વાસ્તવિક અનુભવ શેર કરવો, બી છે શિક્ષકને આરામ આપવો, સી છે વિદ્યાર્થીઓને મનોરંજન પૂરું પાડવું, ડી છે શાળાની પ્રતિષ્ઠા વધારવી. જવાબ છે એ વિશેષજ્ઞનો વાસ્તવિક અનુભવ શેર કરવો. 31મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં સિમ્યુલેશન ગેમ્સનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? તો 4 ઓપ્શન છે. એ છે સામાજિક પરિસ્થિતિઓનું વાસ્તવિક અનુભવ આપવું, બી છે વિદ્યાર્થીઓને મનોરંજન પૂરું પાડવું, સી છે શિક્ષણનો સમય બચાવવો અને ડી છે વિદ્યાર્થીઓને શાંત રાખવા. જવાબ છે એ સામાજિક પરિસ્થિતિઓનું વાસ્તવિક અનુભવ આપવું. 32મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ડિબેટ પદ્ધતિનો ફાયદો શું છે? 4 ઓપ્શન છે. એ છે વિવેચનાત્મક વિચારશક્તિ અને સંચાર કુશળતા વિકસાવવી, બી છે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર કરાવવી, સી છે શિક્ષકનો સમય બચાવવો અને ડી છે વિદ્યાર્થીઓને લડાઈ કરતા અટકાવવા. જવાબ છે એ વિવેચનાત્મક વિચારશક્તિ અને સંચાર કુશળતા વિકસાવવી. 33મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં સેલ્ફ એસેસમેન્ટનો હેતુ શું છે? તો 4 ઓપ્શન છે. એ છે વિદ્યાર્થીઓને પોતાની પ્રગતિનું મૂલ્યાંકન કરવાનું શીખવવું, બી છે શિક્ષકનું કામ ઓછું કરવું, સી છે વિદ્યાર્થીઓને રજા આપવી, ડી છે પરીક્ષાના પરિણામો સુધારવા. જવાબ છે એ વિદ્યાર્થીઓને પોતાની પ્રગતિનું મૂલ્યાંકન કરવાનું શીખવવું. 34મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં પીયર એસેસમેન્ટનો ફાયદો શું છે? એ છે વિદ્યાર્થીઓ એકબીજાથી શીખે છે, બી છે શિક્ષકનું કામ ઓછું થાય, સી છે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થાય, ડી છે પરીક્ષાના પરિણામો વધારે છે. ઓપ્શન એ છે વિદ્યાર્થીઓ એકબીજાથી શીખે છે. 35મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં ગ્રુપ પ્રેઝન્ટેશનનો હેતુ શું છે? એ છે ટીમવર્ક અને પ્રેઝન્ટેશન સ્કિલ્સ વિકસાવવી, બી છે શિક્ષકનો સમય બચાવવો, સી છે વિદ્યાર્થીઓને ઓછું કામ આપવું, ડી છે ક્લાસનો સમય ઓછો કરવો. જવાબ છે એ ટીમવર્ક અને પ્રેઝન્ટેશન સ્કિલ્સ વિકસાવવી. 36મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં કોન્સેપ્ટ મેપિંગનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? 4 ઓપ્શન છે. એ છે વિભિન્ન વિચારો વચ્ચે સંબંધ દર્શાવવો, બી છે વિદ્યાર્થીઓને ચિત્રો દોરવાનું શીખવવું, સી છે શિક્ષણનો સમય બચાવવો, ડી છે પરીક્ષાઓની તૈયારી સરળ બનાવવી. જવાબ છે વિભિન્ન વિચારો વચ્ચે સંબંધ દર્શાવવો. 37મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં જર્નલ રાઇટિંગનો હેતુ શું છે? તો ઓપ્શન છે. એ વિદ્યાર્થીઓની વિચાર પ્રક્રિયાને પ્રતિબિંબન વિકસાવવું, બી છે વિદ્યાર્થીઓને લેખન કુશળતા સુધારવી, સી છે શિક્ષકને વધુ હોમવર્ક ચેક કરવું પડે, ડી છે પરીક્ષાની તૈયારી માટે નોંધ તૈયાર કરવી. જવાબ છે એ વિદ્યાર્થીઓની વિચાર પ્રક્રિયાને પ્રતિબિંબન વિકસાવવું. 38મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં રિયલિટી શોનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? 4 ઓપ્શન છે. એ વાસ્તવિક સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવી, બી છે વિદ્યાર્થીઓને મનોરંજન પૂરું પાડવું, સી છે શિક્ષણનો સમય બચાવવો, ડી છે વિદ્યાર્થીઓને ટીવી જોવાની આદત પાડવી. સાચો જવાબ છે એ વાસ્તવિક સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવી. 39મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રની ક્લાસમાં સોશિયલ મીડિયાનો શૈક્ષણિક ઉપયોગ કેવી રીતે કરી શકાય? 4 ઓપ્શન છે. એ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા અને સંશોધન માટે, બી છે વિદ્યાર્થીઓને મનોરંજન પૂરું પાડવા, સી છે શિક્ષક વિદ્યાર્થી મિત્રતા વધારવા અને ડી છે શાળાની પ્રચાર માટે. જવાબ છે એ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા અને સંશોધન માટે. 40મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં એક્શન રિસર્ચનો હેતુ શું છે? 4 ઓપ્શન છે. એ છે વર્ગખંડની સમસ્યાઓનું નિરાકરણ અને શિક્ષણ સુધારવું, બી છે માત્ર સૈદ્ધાંતિક સંશોધન કરવું, સી છે શિક્ષકની
પ્રમોશન માટે. ડી છે વિદ્યાર્થીઓને સંશોધન કરતાં શીખવવું. જવાબ છે વર્ગખંડની સમસ્યાઓનું નિરાકરણ અને શિક્ષણ સુધારવું.